इधर। और पहले तू कहाँ थी? पहले अंजार में थी। अंजार में क्या नाम था तेरा? अंजार में पिंजल नाम था। पिंजल नाम था। तब वहाँ तुम क्या करती? वहाँ वहाँ खेलते, केक बनाते। ठीक है। मम्मी पापा क्या करते थे? वो तो नहीं पता। नहीं, उधर क्या नौकरी करते थे मम्मी पापा? पापा तो ऐसे नौकरी करते थे, केक बनाने की। केक बनाने की। और क्या हुआ था तेरे साथ उधर? वहाँ मैं मर गई थी। कैसे मरी थी? मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था। ढाबा कैसे गिरा था? धरती गम हुआ था। धरती कब हुआ था? कब हाँ? हुआ था? 2 साल में। उस साल में। और मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे? नहीं, तो उस टाइम खाली मैं ही मरी थी। तो मम्मी पापा किधर थे तब? तब वो तो अपना काम कर रही थी। काम कर रहे थे, तू घर पे थी? हाँ। तब तू कितने साल की थी उधर? तभी तो इतने साल की थी। कितने साल की थी? छोटी थी बड़ी? बड़ी थी या छोटी? थोड़ी बड़ी हुई थी। थोड़ी बड़ी हुई थी। और पढ़ने जाती थी? हाँ, बाल मंदिर में जाती। बाल मंदिर में जाती थी। सही सही। और क्या बोलता हूँ, उधर तेरा मम्मी पापा का नाम क्या था? वो नहीं पता। नहीं पता। बराबर। तो अभी इधर आई है, दूसरा क्या मालूम है तेरे को उस जन्म का? दूसरा कुछ नहीं मालूम। कुछ तो मालूम होगा ना, तू कैसे घूमती थी, किधर खेलती थी उधर? दूसरा कुछ नहीं मालूम, बताया ना। तेरे साथ तेरा कोई दोस्त है? हाँ, मेरे बहुत दोस्त थे। दोस्तों का नाम दोस्त का याद नाम है? दोस्तों का नाम था अपना, उनको याद नहीं है। याद नहीं है? नहीं। નમસ્કાર મિત્રો, અત્યારે એક સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયો આ છોકરીનો, આ છોકરી એવું કહે છે કે મારો પુનર્જન્મ છે અને હું પહેલાં અંજારમાં હતી. તે તમે જે વિડીયો સાંભળ્યો તે એકદમ સત્ય છે. અને આ છોકરી સડસડાટ જન્મતાની સાથે જ એટલે કે બોલવા શીખી ત્યાંથી જ હિન્દી બોલવા લાગી હતી. આ આશ્ચર્ય વચ્ચે આ લોકોને ત્યારે ખબર પડી જ્યારે આ દીકરી રમવા ગામજનોની વચ્ચે ગઈ. જ્યારે ગ્રામજનોની વચ્ચે ગઈ ત્યારે કોઈકે કીધું કે આ દીકરીનો પુનર્જન્મ છે, કેમ કે આ ઉંમરમાં આટલું સડસડાટ હિન્દી બોલવું કોઈ નાની સૂની વાત નથી. તો આ રીતે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તમે જુઓ છો કે તેની માં એક મજૂર પરિવારમાં આ દીકરીનો પુનર્જન્મ થયો છે. એટલે મિત્રો, કંઈ નક્કી નથી હોતું કે આપણો જન્મ બીજો ક્યાં થશે, પરંતુ અમુક એવા લોકો જન્મે છે કે જેમને પોતાના આગળના જન્મની તમામ વિગતો ખબર હોય છે. તેમાંની આ એક દીકરી છે અને તે જે જણાવે છે એ તો મને સત્ય લાગે છે, પણ તમને શું લાગે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આની પહેલાં પણ એક વિડીયો વાયરલ થયો હતો. એ બીજી દીકરી હતી, એ સડસડાટ ઇંગ્લિશ બોલતી હતી અને તેનો જન્મ વિદેશમાં થયો હતો તેવો તે કહેતી હતી. અને આ દીકરી પણ એવું કહે છે કે મારો જન્મ અંજારમાં થયો હતો. તો મિત્રો, આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા અને ટ્રેન્ડિંગ ટોપિક સાથે. ત્યાં સુધી તમે બધા તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. ધન્યવાદ.